ગુજરાત રાજ્યમાં વીજ ચોરીને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ વીજ ચોરીને લઈને પીજીવીસીએલ કર્મચારીઓ ચેકિંગ માટે પહોંચ્યા હતા. ત્યારે કચ્છના મસ્કા ગામના ભાજપ આગેવાને પીજીવીસીએલ કર્મચારીઓને ક્લાસ લીધી હતી અને ગામમાં સર્વિસ મળતી ન હોવાનું જણાવી ખખડાવીને કાઢી મૂક્યા હતા. તો જાણકારી મુજબ જિલ્લાના માંડવી તાલુકા ભાજપના મંત્રી કીર્તિ ગૌરે ચેકિંગ માટે ગયેલા પીજીવીસીએલ કર્મચારીઓને બરાબરના ખખડાવ્યા હતા. તો પીજીવીસીએલની થર્ડ ક્લાસ સર્વિસ મુદ્દે ભાજપ આગેવાને ક્લાસ લીધી હતી. તેમણે અધિકારીઓને ખખડાવતા જણાવ્યું હતું કે આતંકવાદીઓને પકડવામાં આવ્યા છો કે બિલો ઉઘરાવવા 7 ટીમ આવી સમસ્યા શકે છે. શું સમસ્યા નિવારવા એક ટીમ આવી શકતી નથી? તો આ સાથે પીજીવીસીએલ ટીમને ભાજપના આગેવાને કહ્યું કે ઉચ્ચ અધિકારીઓને કે હજી ગ્રામ્ય લેવલે તમારી કામગીરી ઝીરો છે. અમારે કચ્છ બે વાવાઝોડા આવ્યા પરંતુ મેન્ટેનન્સ નથી થઈ, ત્યારે તેમણે આ ચીમકી આપી હતી કે જ્યાં સુધી ગામમાં મેન્ટેનન્સ ના થાય ત્યાં સુધી ચેકિંગ માટે આવતા નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.